નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધની ચર્ચા કરવાના છે। નિબંધનું નામ છે એક નાટ્યકાર બોલે છે। હું એક નાટ્ય કલાકાર સ્ટેજ પર ઊભો રહીને હજારો પ્રેક્ષકોની સામે જીવંત પાત્રોને રજૂ કરું છું। મારું જીવન પડદા પાછળના અંધકાર અને રંગમંચની રોશની વચ્ચે વહેંચાયેલું છે। મારું ધ્યેય માત્ર મનોરંજન પૂરતું સીમિત થાય તે નથી, પણ દરેક પાત્ર દ્વારા સમાજની વાસ્તવિકતા અને માનવીય ભાવનાઓને ઉજાગર કરવાનું છે। મારો જન્મ કલાના કોઈ પારિવારિક વારસામાં થયો નહોતો, પણ એક સાધારણ મધ્યમ વર્ગીય ઘરમાં થયો હતો। બાળપણમાં જ્યારે મેં પહેલીવાર શાળાના મંચ પર એક નાટક ભજવ્યું, ત્યારે તાળીઓના ગડગડાટે મારા આત્માને સ્પર્શી લીધો। એક ક્ષણ જાણે મારા જીવનનું પ્રથમ બીજ બની ગઈ। તે સમયે એક વરિષ્ઠ કલાકારે મને કહ્યું હતું કે કલાકાર માત્ર અભિનય નથી કરતો, પણ તે જીવન જીવે છે। તેમની એ વાત મારા માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ। મેં નક્કી કર્યું કે મારે આ કલાને જ મારું જીવન સમર્પિત કરવું છે। મારી સફર સરળ નહોતી। મારા પરિવારની અપેક્ષાઓ અને કલાના ક્ષેત્રની અનિશ્ચિતતા વચ્ચે મોટો સંઘર્ષ હતો। જ્યારે મેં મારું પ્રથમ નાટક ભજવ્યું, ત્યારે તે નાનું અને સ્થાનિક હતું। મારા માટે તે હિમાલય સર કરવા સમાન હતું। શરૂઆતમાં કામ મળવું મુશ્કેલ હતું અને આર્થિક મુશ્કેલીઓનો પણ ઘણીવાર સામનો કરવો પડતો। ઘણીવાર રિહર્સલ માટે ભૂખ્યા પેટે જવું પડતું। લોકોની ટીકાઓ અને અવગણનાનો સામનો કરવો પડ્યો, પરંતુ સ્ટેજ પ્રત્યેનો મારો પ્રેમ અને કલાને જીવંત રાખવાની ધગશ એ મને ટકાવી રાખતી હતી। વર્ષોના અથાગ પરિશ્રમ અને સતત શીખવાની વૃત્તિ પછી આખરે મને સફળતા મળી। મારા અભિનયની પ્રશંસા થવા લાગી અને મોટા નાટકો અને પ્રયોગોમાં મુખ્ય ભૂમિકાઓ મળી। મારા અભિનયની પ્રશંસા થવા ઉપરાંત પુરસ્કારો અને સમાજના સન્માનો પણ મને મળ્યા। ત્યારે લાગ્યું કે મારો સંઘર્ષ સફળ થયો છે। પરંતુ આ કલાકારના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો પણ ઘણા આવ્યા છે। સ્ટેજ પરના પાત્રના દુઃખમાં રડતી વખતે, ખરાબ તબિયત હોવા છતાં શો રજૂ કરવાની મજબૂરી અને ઘણીવાર અંગત જીવનના દુઃખોને ભૂલીને પ્રેક્ષકોને દર્શાવવાની કલાકારીગીરી રજૂ કરતી ફરજ, આ બધું જ કલાકારના જીવનનો એક ભાગ છે। એક કલાકાર તરીકે સ્ટેજ પર મળેલું મને અપાર પ્રેમ મારા જીવનનું સૌથી મોટું સુખ છે। જ્યારે સારો અભિનય હોવા છતાં નાટક નિષ્ફળ જાય, ત્યારે થતી નિરાશા સૌથી મોટું દુઃખ હોય છે। આજે ભલે મનોરંજનના સ્વરૂપો બદલાયા છે અને ડિજિટલ માધ્યમોનો પ્રભાવ વધ્યો છે, છતાં પણ નાટ્યકલાનું મહત્ત્વ અકબંધ છે। રંગમંચ પર જીવંત પ્રસ્તુતિનો જે રોમાંચ છે, તે બીજે ક્યાંય નથી। હું આજે પણ એટલી જ મહેનતથી રિહર્સલ કરું છું અને યુવા કલાકારોને પ્રેરણા આપું છું। મારી વર્તમાન પરિસ્થિતિમાં હું સંતુષ્ટ છું, કારણ કે હું મારી મનપસંદ કલા જીવી રહ્યો છું। એક નાટ્ય કલાકાર તરીકે મારું જીવન એક ખુલ્લા પુસ્તક સમાન છે, જે દરેક પડદા સાથે એક નવો અધ્યાય ખોલે છે। મારો અભિનય પ્રેક્ષકોના દિલમાં કાયમ જીવંત રહે અને હું કલાના આ મહાન વારસાને આગળ ધપાવતો રહું, બસ એ જ મારી અંતિમ ઈચ્છા છે। એક કલાકાર ક્યારેય નિવૃત્ત થતો નથી, તે માત્ર તેના અંતિમ મંચ પરથી વિદાય લે છે। તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ પૂછાય તો તમારે આ રીતે લખવાનો છે।